આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજકોટના બધા જ હું ખાસ એમની એન્ટરપ્રેન્યોરશિપ કહીશ એટલે ધંધાર્થી ગયો એમ કે બિઝનેસમેન ધંધાર્થી. આ લોકોની ભાષા કે ઉદ્યોગ સાહસિક કે જે એમના મમ્મી પપ્પા છે પણ પોતે ખેતીવાડી સાથે જોડાયેલા, એ લોકોએ પણ બધાએ ખેતી કરેલી અને ભણવું હોય તો રૂપિયા નહોતા, મજૂરી કરવા માટે ગયા હોય તો 50 રૂપિયા વધારેમાં વધારે કદાચ મજૂરી મળી હોય, 200-300 રૂપિયા મહિનાની મજૂરી મળી હોય, એવાથી શરૂઆત થયેલી છે. કે એમનું બેકગ્રાઉન્ડ એવું નહોતું કે એમને કોઈ ખૂબ સપોર્ટ કર્યો હોય. મને કે અત્યારે તમારા બધાના અહીંયા બેઠેલા બધાના ફેમિલી એવા છે, એકાદ ભાઈ આ ભાઈ તો હમણાં 1.5 મહિનો તો ફોરેન ફરીને આવ્યો, એટલે કે તમારે તો ફોરેન ફરવા જવું હોય તો રૂપિયા છે, ભણવાની તો વાત જ પછીની છે. એટલે આવા બેકગ્રાઉન્ડમાંથી તમે બધા આવો છો. અહીંયા તમારી સામે જે પેઢી બેઠી છે એમની પાસે ન હતું એજ્યુકેશન, ન હતું માર્ગદર્શન, કહ્યું ને એમને તમને કોઈ માર્ગદર્શન આપવાનું નહોતું, ન હતા કોઈ એવા ઉદ્યોગો પોતાની આજુબાજુમાં કે એ ઉદ્યોગ કરતા હોય, એ ઉદ્યોગ એની આજુબાજુમાં થતા હોય ને એ પોતે એમાંથી પ્રેરણા લઈને કર્યું હોય. એમનું પણ એવું એમની પાસે આજુબાજુમાં કાંઈ ન હતું. આર્થિક તો હતું જ નહીં, પોતાને ભણવા માટે પણ રૂપિયા નહોતા અને કંઈ કરવું હોય તો એના માટે પણ રૂપિયાની વ્યવસ્થા નહોતી. અને છતાં પણ આજે એ પોતે કરોડોમાં બિઝનેસ કરે છે અને 500-700 હજાર લોકોને રોજગારી પણ આપે છે અને દેશ માટે બહુ સારામાં સારી રીતે સેવાના કામો પણ કરે છે. એટલે આવો વર્ગ અહીંયા બેઠો છે. એટલે હમણાં જો ભાઈને કહેતો હતો, મેં કીધું આ છેલ્લી પેઢી છે આ પૃથ્વી પરની કે કાંઈ નહોતું એ પણ એમણે જોયું છે અને આજે બધું જ છે એ પણ એને જોયું છે અને એટલો બધો એણે પોતાની સંઘર્ષ કર્યો છે. સંઘર્ષની સાથે એ પોતે આગળ વધ્યા છે પોતાની રીતે, કોઈના સપોર્ટ વગર. સપોર્ટ માનો કે એક આજે કોઈ વ્યવસ્થા ઊભી કરીએ તો સપોર્ટ મળતો હોય, પણ સપોર્ટ સીધો આપનારું કોઈ નહોતું. એવો વગર સપોર્ટે એ આજે અહીંયા બેઠા છે આપણી વચ્ચે અને સમાજ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે. સમાજ સેવાના સૈનિક માટે ફંડ હોય, વૃક્ષારોપણ હોય, સોશિયલ સંસ્થાઓ કામ કરતી હોય તો ત્યાં સેવાના સંકલ્પો હોય, બધું જ આવું કામ કરી રહ્યા છે. તો ખાસ અત્યારે આપણે એમ સહજ એટલે બેઠા છે. શિવાભાઈથી વાત કરીએ શરૂ કે રાજકોટ ઇન્ડસ્ટ્રીના એ પ્રમુખ છે. મને કહેતા 2 ચોપડી જ ભણ્યો છું, 2 ચોપડી ભણીને પણ રાજકોટ ઇન્ડસ્ટ્રીના અમારા ગિરનારી મંડળના તમારી ગિરનારી મંડળ ઇન્ડસ્ટ્રી ગિરનારી મંડળના એ પ્રમુખ સુધી પહોંચ્યા છે. અને તો એમના અનુભવોની વાતો હું એમને એ કહેતો હતો, આ જનરેશનને શિવાભાઈ સુરેશભાઈ તો કે આટલા કરોડનું ટર્નઓવર કરે છે, શિવાભાઈ તો કે આટલા કરોડ, આ બહુ એમને સમજાવવાની જરૂર નથી. હું વારંવાર એ કહેતો હોઉં છું કે તમે જ્યારે બાળપણમાં હતા તો તમારી કેવું બાળપણ હતું, તમારું શું એજ્યુકેશન હતું, શું તમે મજૂરી શબ્દ વાપરીશ, મહેનત નહીં, પુરુષાર્થ નહીં, પણ શું મજૂરી કરી છે. તો આવી ભાઈ શિવાભાઈથી શરૂઆત કરીએ અને બધા જેમાં જે પોતાને યાદ આવે એમનો સૂર પુરાવે હળવાશથી કે જે આપણે બાળકોની સાથે હળવાશથી વાતો કરીએ. તો તમે ફોરેન ટૂરની વાત કરી ને એટલે એક પ્રસંગ યાદ આવ્યો કે ખેતરમાં કામ કરતા હતા ને ત્યારે ઉપરથી પ્લેન નીકળે એટલે એટલી ખાલી વાતો કરીએ બલૂન નીકળે કે આ બસ કરતા મોટું હોય અને જાણવાની તાલાવેલી આટલી જ કે આ બસ કરતા મોટું હોય. આમાં આપણે કોઈ દી બેસશું એવી અપેક્ષાય નહીં, આપણે એવું કોઈ દી વિચાર્યું ન હોય કે આમાં આપણે બેસી, એમાં તો બહુ મોટા શેઠિયા બેસે, મોટા માણસો. આપણે તો ખેતરમાં કામ કરતા હોય એટલે શિવાભાઈ ખેતરમાં જ કામ કરેલું. પછી 86-87માં દુષ્કાળ વખતે તમે મજૂરી કરેલી. 88-88માં દુકાળ પડ્યો ને 14 રૂપિયા રોજ આપે, 14 રૂપિયા કામે સડી જવું પડે. જમીન ઘણી પણ માલિકો કાંઈ થાય નહીં, બિયાણ વાવો તો બિયાણ જાય, ખાતર જાય, 20-25 હજાર રૂપિયા કરજ થઈ ગયું એ ટાઈમમાં. પછી કામે સડી જવું પડ્યું. પછી 87-88માં મારે ને ઇન્ડસ્ટ્રી જોર નહીં આવ્યું એટલે પછી અમે ભેગા જ કામે જતા ચમનભાઈ. પછી બીજા વર્ષે કારખાનું એક ભાગીદાર હોશિયાર હતો ને અમારા ગામનો, ધંધો શીખવા માટે એની માટે મારે એનો કરનારો લેવો પડ્યો. 13 વર્ષ આવેલું, 13 વર્ષનું બધું કરી ગયું. પણ આપણે ભણવા ગયો કેમ ફી દેવી પડે એમ માટે ફી દીધી હતી આપણે, એમાંથી આ બધું શીખા છૂટા પડી પછી પાછું ઊભું થઈ ગયું. કેટલા ગણું થઈ ગયું એમ
એ કુદરતનો સપોર્ટ હોય તો જ થાય આ બધું, બાકી આપણાથી કાંઈ ન થાય. આના માટે ખરેખર તમે 2 કે 3 લીટીમાં કહેવા માંગો આના માટે જરૂરી શું છે? બાળકોએ અત્યારના જનરેશનના થઈ શકે કે શું હોય? માનું રૂપિયા ન હોય, હા. નોલેજ ન હોય, પીઠબળ ન હોય, તો આપણી પાસે શું હોવું જોઈએ જેથી તમે અહીં સુધી પહોંચ્યા બધા પહોંચી શકે? તો એના માટે ખાસ તમે કંઈ એવો મેસેજ કંઈ આપું કે આટલું તો હોવું જ જોઈએ આપણામાં જેથી આપણે અહીં પહોંચી શકીએ. કામ કરવાની મહેનત, એટલે મહેનત એવડી કરી કે બુધવારથી બુધવાર ખાલી 2-3 કલાક જ રાતે હોવાનું, એટલું ખેંચવું પડે કામ, હુતા નહીં. 8 દી 1 દી હોવાનું વારો આવે એટલે આવડા કામ કરેલા છે એમાંથી 50 થયા છે. 8 દિવસે એક વખત સુવાનો વારો આવે. હા. નિરાતે શું હોય? નિરાતે એમ બાકી 3-4 કલાક કામકાજ એવું હોય એમ નથી, રાત નથી. દિનરાત કામ કરવાનું, કારખાનું ચાલુ હોય ત્યાં રહેવું પડે, એટલે આપણે કામ ન કરવાનું હોય સખત, તો ત્યાં ધ્યાન દઈને આટો મારવા પડે. એટલે કામનું ગમતું કરીને કામ કરીએ હા, એટલે થાક ન લાગે. આ ન લાગે. ગોરધનભાઈ લેથ હલાવતા તમારી વાત કરો તો પેલા શું કરતા ગામડેથી આવ્યા ગામડે તો આ ભાઈને પૂછો ને મેં શું કરતા ઈ. તમે કેમ હા એમ જ વાત કરો, જેમ આમ વાત કરતા હોય એમ જ કરો છો. કાંઈ આપણે એવી આ તો અઘરું તો પડે. ના ના ગોરધનભાઈ, તમારું કામ શું કહ્યું? કયું ગામ? ખજૂરી લો. ગુંદાસરા. રીબડા પાસે ગુંદાસરા, રીબડા તો નામ આવ્યું ને. હા. મુંદાસરામે રહેતા ત્યાં ઉગમની ખેતી. બાજુ ગુંદાસરા. મુંદાસરામે ખેતી કરતા. પછી મારા લગ્ન બાકી હતા, અમે 4 ભાઈ હતા. મારા લગ્ન બાકી હતા, મારા મોટા ભાઈ જુદા થઈ ગયા. એટલે પછી મારાથી મોટા ભાઈ હતા એ હોશિયાર જ હતા, પણ એ જવા આવવામાં એને આળસ થતી, ક્યાંય જવું હોય ને એટલે મારી બાનું બે જાય ક્યાંય લેવા જવું, કંઈ હોય વેચવા જવું. પછી 5-7-8 વર્ષ ખેતી કરી, પછી 1 વર્ષ અમે શ્રાવણ મહિનામાં ખાતર લઈએ અત્યારે ઘઉંનું. તો મારી બાને કીધું લાવો પૈસા, ઘઉં ખાતર લેવું. મારી બા કે ઘઉં ખાતર પૈસા નથી. એટલે મેં કીધું મારી આ છેલ્લી મોસમ, હું આ 1 વર્ષ કામ કરું, હું પછી આવતી વર્ષે ખેતી નહીં કરું. કે કાં હું એની પહેલાં નોકરી કરતો રાજકોટ. મારી બાને મેં કીધું ત્યાં 1 જણો કરે તોય ટેસ્ટા કરે નહીં, બધાય કરે તોય પૈસા ન હોય તો ખેતી કરવાની જરૂર હું એમ જ કીધું. ઘઉં વઢાઈ ગયા, બધું થઈ ગયું, હું વયો કોઈને પૂછ્યા વગર વહી ગયો, 8 દી ઘીરે ગયો. પછી મારા બાપુજી ખારા થયા. મેં કીધું મારે ખેતી કરવી જ નથી. મારા બાપુજી કે તો અહીંથી કાંઈ તને દેવું નથી. મેં કીધું મારી વહુને લઈ જાવી છે, ઘરવાળી હોય ને એને વહુ કહેતા અમે. મેં કીધું મારી ઘરવાળી લઈ જાવી છે અને બપોર પછી લેવા આવું છું, એમાં કોઈ ના પાડતા નહીં. બીજું કોઈ વસ્તુનો એટલે નો લીધી નહીં, બહુ કીધું પણ તોય ન લેવા. પછી તો ત્યાંથી ને જ આવ્યું બધું, પણ તેથી ન લીધું. તો એ તેથી પછી તો તમારી પાસે રૂપિયા ન દીધા હોય ને. ના રૂપિયા મારી પાસે હતા. અચ્છા. મારે છે ને હું વહીવટ કરતો એટલે અમારા ઘરવાળાને ને મારે આણું મોકલે ને એટલે એક પોંચો કરાવવાનો હતો. એ 6,000 રૂપિયા મેં કીધું મારે પોંચો નથી કરવા, મારે ભલે પૈસા મારે જોઈ છે. એટલે એ 6,000 રૂપિયા મારા ભાગમાં આવ્યા. 6,000 હતા. દાગીનો ન હોય પણ દાગીનો ન હોય પણ 6,000 રૂપિયા આપ્યા મને. રાજકોટ વહી આવ્યો. પછી 8 દી પછી પાછો ગયો. બધું પછી બધું લઈ આવ્યું ત્યાંથી, ઘઉં ને બધું લઈ આવ્યું. અને એમાં કામ કરતાં કરતાં થઈ ગયો. આવા બધા જ્યાં ટકાભાઈના સહકારથી બધું થાય. અત્યારે કેટલા વર્ષ થયા તમારે ત્યાં, શું બિઝનેસ? અમે 22 વર્ષ 21 વર્ષનો હતો ને આવ્યો હતો, અને અમે કારખાનું જ કર્યું હતું. કારખાનું જ કર્યું. 2 વર્ષ 3 વર્ષ અમે મજૂરી કામ કર્યું, શોખનું કામ. હે શું બનાવતા એ? શું બનાવતા લવલ એન્જિનનું, ઓઇલ એન્જિન તો એ જ હતું. લાઈનર પિસ્ટન આપણે ઓઇલ એન્જિન. હા. આજે પછી હજી એ જ કારખાનું છે. ના અત્યારે પછી બીજું છે. હવે અમે ફાઉન્ડરી મટીરિયલનું કરીશું. કાસ્ટિંગ જે થાય ને એનું રો મટીરિયલ એમાં ઉમેરો નાખવો પડે ને, ઉમેરો કેમિકલ નામનું જે આવે ને એવું. કેમિકલ જેવું. આપણે જેને ફાઉન્ડ્રી કહીએ ને, એટલે એવું નથી કે તમે સ્ટીલ ઓગાળી અને એને સીધું આમ રેડી દો. એમાં ઘણી બધી વસ્તુ ઉમેરવી એડ પડે. કરવી પડે, એડ કરવી. પછી એના જે મોલ્ડ બનતા હોય એમાં કેમિકલ મારવું પડે, અમુક કલર કરવા પડે. એટલે એ
ખાલી એમ ગરમ કરીને રેડી દેવું એવું નથી, એમાં ઘણી બધી વસ્તુઓ છે. એ વસ્તુઓ બધી સપ્લાય કરે, 400 આઈટમ વેચી. એટલે મોટી કંપનીમાં સપ્લાય કરે. મેંગેનીઝ ને ફોસ્ફરસ ને બધું જે ધારો કે એક ગ્રેડ બનાવવો હોય, સ્ટીલનો ગ્રેડ, સ્ટીલના ઘણા ગ્રેડ હોય ને, સાદું સ્ટીલ હોય ને EN8 હોય ને ગ્રેડવાળું. તો ગ્રેડ નાખવા માટેમાં શું શું પ્રોપર્ટીઝ આવે? મેંગેનીઝ આટલા ટકા, ક્રોમિયમ આટલા ટકા, એ બધા જે ક્રોમિયમ જેટલા એટલા ટકા નાખો ને, ક્રોમિયમ એ બધા કમ્પોઝિશન જે હોય ને કેમિકલ, એનું ટ્રેડિંગ કરે ને ફાઉન્ડ્રીવાળાને સપ્લાય કરે. એ લોકો પછી એમાં ઉમેરો કરી ને એનો દાગીનો બનાવે. અમે ફોરેનથી ને મગાવી છે, અહીંથી ને મગાવી, ડીલરશીપું છે અમે. ફાઉન્ડ્રી એટલે હું બધાની ફાઉન્ડ્રી એટલે ભઠ્ઠી, તો લોખંડ ઓગાળવાની ભઠ્ઠી. સાયન્સના સ્ટુડન્ટો કોણ કેટલા છે? તો એ સાપર આપણે આવ્યા હતા સુરેશભાઈ કારખાને, ત્યારે એ 10માં હતા, નાનો હતા. તું હતો ત્યારે? ના, સાયન્સના સ્ટુડન્ટ આવ્યા ને ત્યારે સાયન્સવાળા નથી અત્યારે. કોઈ પણ લોખંડનો દાગીનો હોય ને, એને પેલા રફ બનાવવો પડે. પેલા લોખંડને ઓગાળવાનું, રસ પછી એનો બીબુ હોય ને, બીબુમાં ઢાળી દે ને એટલે એવો થઈ જાય દાગીનો. મૂર્તિ હોય લોખંડની મૂર્તિ, કેવી રીતે થાય? રસ ફાઉન્ડ્રી એટલે કે ભઠ્ઠીવાળાને સપ્લાય કરે. રાજકોટમાં ફાઉન્ડ્રી ઉદ્યોગ મોટો બધો, લોખંડ ઓગાળીને એમાં દાગીના બનાવે, રોડ બનાવે, અલગ અલગ બધા ખેતીના ઓજારો, મશીનના પાર્ટ, ગાડીના પાર્ટ, એ બધા કાસ્ટિંગને ઓગાળીને એનો શેપ આપે, ઢાળ આપે, એમાંથી મશીનિંગ કરી ફિટ થાય. એ જે ફાઉન્ડ્રી હોય ને એનું સપ્લાય એમ. એમને ફાઉન્ડ્રી છે, એ ફાઉન્ડ્રીમાં બધા કાલથી જ ચાલુ કર્યું. પાણીના પંપ આપણે જેમ કાલથી કૂવામાં ચાલુ એમાં કર્યું. પંપ લાગેલા હોય ને, કાલ ગયો માં એના એક તમારે સેટ પહેલા બે હોય, ફિક્સ થયો હોય, એ આખું એને માટીની અંદર ઢાળે એટલે એનો પંપ બને. એટલે પછી આપણે ઉપયોગ કરતા હોય કિસાનો બધા. કાલથી જ ચાલુ એટલે કર્યું. જેમ કે ઓટો સ્પેર બનાવતા હોય, એ વળી ઓટો સ્પેરનું જ કામ કરતા હોય. એ વધારે ભાઈ કે ગેર અને પંપ પાણીના એનું કાસ્ટિંગ કરે છે, એ મેન્યુફેક્ચરિંગ. પછી ફિટિંગ પાછળ આખું બીજું બોડી ને એવું બધું બીજા બનાવતા હોય, એક પ્રોપર આઈટમ એસેમ્બલિંગ બીજા કરતા હોય, આ એને સપ્લાય કરતા હોય. તો આમાં એવું બનતું હશે કે ક્યારેક માણસોથી નિષ્ફળતા મળતી હોય, ક્યારેક આપણો માલ બની ગયો હોય તો એમાં નિષ્ફળતા મળતી હોય, ક્યારેક માલ મંગાવવામાં નિષ્ફળતા મળતી હોય. ઘણું બધું એવું બધું અપડાઉન તો થયા રાખે, અપડાઉન થતું જ હોય. એટલે આવી કોઈ ઘટનાઓ કોઈ મિત્રો એમાંથી સહજ શેર કરે કે બિઝનેસ કરતા હોય તો આવું થતું હોય માણસ? ના, એ કોઈ બતાવવા જેવી ઘટના નથી, આવું તો બહુ બનતું હોય. અચ્છા. એટલે દાગીનો ફેર થયો તો ફેરતા તો ઓગાળી નાખે કે આ ભંગારમાં વેચી. ઘણી વાર જો એમને તમારી જ વાત કરો, તમે લાઈન નંબરથી અમે શું કામ આવ્યા એ કહો. હા, હા. અમે લાઈન પિસ્ટન બનાવતા. મારી પાસે 31 માણસનો સ્ટાફ હતો. આમ પ્રોડક્શન હતું કે આમ થઈને આમ તૈયાર થઈને બાયણે નીકળી જાય એવું આખી લાઈન હતી. તો ડીઝલમાં 7 રૂપિયા વધ્યા, કંઈક 12 રૂપિયાનું ડીઝલ હતું ને કંઈક 21 રૂપિયા થઈ ગયા કે 19 રૂપિયા થઈ ગયા. એટલે બધાને પૂછ્યું કે એટલે એને કારણ આટલું બધું ડીઝલ તો પોહાય નહીં ખેતી માટે. તો પછી 15 જણાને પૂછ્યું, એમાં 7 જણાએ એમ કીધું કે આ જ હતા એમ. 8 જણાએ એમ કીધું કે આ તો ગમે તે બંધ થઈ જાય, આ નો પોહાય નહીં. એટલે મેં કીધું આપણે તો જીતવું જ છે, તો 8 કે એમ કરી તો જ જીતી આગી. અમે બંધ જ કરી દીધું, ચાલુ સાયકલ બંધ કરી દીધું. અમારે 3,500 કે 4,000 તો સાયકલમાં નંગ હતા, સાયકલમાં હતા. એ ત્યાં હાંજે જ બંધ કરી દીધું. હાંજે બંધ કરીને 3 માણસને કીધું કાલ આવજો. બીજા દિવસના બધા લાગલુક ઉતાર્યા, અંદર બનાવવાનું લાગલુક હોય ને એને ઢગલો કર્યો. અને એક ભાઈને અમારા ભઠ્ઠીવાળા હતા ને એને કીધું ભઠ્ઠી છે એટલે ગયા. મેં કે અત્યારે તમે રિક્ષા મોકલો ના એટલા લાગલુક પડી જાય કે કાં. મેં કે લાગલુક ગઈ છે તો પાછો કોક આવશે ને તો બધી હાલતું કરી. એટલે લાગલુક જ પહેલાં ઓગળાવી નાખ્યા. પછી અમે 2-4 મહિના 6 મહિના બેઠા. પછી અમને ભગવાને કંઈક ઉજાડ્યું. અમને નથી ઉજ્યું, ભગવાને ઉજાડ્યું. આ મોટી વાત છે. અમારે તો મારે તો પહેલેથી જ પૈસાવાળું થવું હતું. ગામડેથી આવ્યો તેતું ને મેળ ન આવ્યો, મને ભગવાને ઉજાડ્યું. મોડો મેળ એવો. પણ એકવાર વિચાર્યું તો થયા ખરા એમ. વિચાર્યું તો થયા ખરા એમ, મહેનત ખાતી કરી. પછી અમે
સ્ટીલનો સ્ક્રેપનું કર્યું, એમાંય બહુ કામ કર્યું. પછી હું સંભાળતો. મારા બાબુ કે આપણે હવે એને અમારા બાબાએ આ કર્યું એટલે મારા બાબુ કે હવે તમારે નથી કરવું, એ બંધ કરી દીધું 2 વર્ષ. એટલે ખાસ તો માનો કે બધા એવું છે કે જલ્દી રૂપિયાવાળું થવું થવું જ તું પહેલેથી ને પૈસાવાળું તો થવું. થાય છે. હા, પણ એક વસ્તુ કહું, ભલે આપણે હમણાં થોડીક વાર પહેલાં વાત કરી કે પૈસાવાળું થવું છે, પણ તો એની સામે થોડોક સમયનો ભોગ આપવો તો પડે ને. આજે કાંઈ આપણે આવીને કાલે પૈસાવાળા થઈ જાય એવો તો સમય ત્યારે નહોતો ને અત્યારે નથી. પુરુષાર્થ તો કરવો જ પડે. અને મેં તો 2 જણાનું જ કામ કર્યું કાયમને માટે. લેથ હાંકતો તો 2 જણાનું કામ કર્યું, 2 મશીન જ હાંકવું. હંસરાજભાઈને બોલાવો. જો પૈસો છે ને ગમે એ કામની બાય પ્રોડક્ટ કહેવાય, હા, સાઈડ પ્રોડક્ટ. પૈસા માટે જ કામ કરીને તો પૈસા કદાચ આવવો હોય તો આવે, ન નહીં આવે. હવે તો 2 થાય. આપણે જે કામ કરતા હોય ને એમાં એકદમ લગનથી કામ કરીને લગન બહુ. તો પૈસાની ઓળખ ઓટોમેટિક આવે. પૈસો તો ખાલી જીવન જીવવા માટેનું માધ્યમ છે ને. હવે પણ કરવું શું પડે? આપણે જે કામ કરતા હોય એમાં ઊંધું ગાળીને કામ કરીને તો પૈસો તો પાછળથી આવે. સાઈડ પ્રોડક્ટ છે એ આવ્યા જ કરવા. એનું કામ જુદું હોય, આપણું કામ જુદું હોય. પૈસા હોય તો જ ઘણા લોકો, અમે ધારો કે મહેનત કરીને પૈસા અમારી પાસે થયા છે એટલે અમે પૈસાનો સદુપયોગ કરવા માટે અહીંયા કંઈ આવ્યા કે ભાઈ અહીંયા આ સંસ્થામાં પૈસા આપી દો, શું તો જરૂરિયાત છે. ભીમસિંહભાઈ પાસે પૈસા જ નથી, હા, એવું પૈસાની જરૂર નથી. તો એ તે અમારા કરતાં કેવડું મોટું નામ છે. એનું કામ બોલે છે ને. સારું કામ થાય એની સમાજમાં નોંધ લેવામાં આવે આવે ને આવે. પૈસાથી જ માણસનું મૂલ્ય નક્કી ન થઈ થાય. આ ખાસ વાત યાદ રાખવાની. અમે પૈસા કામ કર્યું ને વળી એવી સંજોગો ઊભા થયા એટલે અમે એક ઇન્ડસ્ટ્રી કરીએ ગયા, 25-50-100 માણસોને કામ દઈએ ગયા. બધાય એવું ન થઈ શકે ને. અમારે એ નોકરી કરતા હજી નોકરી કરે. એટલે છતાંય આનંદ અને પૈસાથી માણસો ઓળખાય એવા કેટલા. એકઈ નહીં, મારા મગજમાં એકઈ નહીં. પણ આ બલ્બ જેણે બનાવ્યો થોમસ આલ્વા એડિસન, એને ગઈ પેઢીઓથી માંડીને આવનારી પેઢીઓ યાદ કરશે. ટેલિફોન જેને શોધ્યો ગ્રેહામ બેલ, એને ગઈ પેઢીઓથી આવનારી પેઢીઓ યાદ કરશે. એટલે જીવનમાં કંઈક લક્ષ્ય રાખી મનુષ્ય જાતિને ફાયદારૂપ કાંઈક પણ વસ્તુ કરે એવા માણસોને આ સમાજ યાદ રાખે. આપણા ભારતના સામાજિક ઢાંચામાં પૈસાનું ઇવોલ્યુશન છેલ્લા 25-30 વર્ષથી થવા માંડ્યું. વધારે વિદેશોમાં હજી માણસો મથે છે, એને પૈસા કંઈ લેવા દેવા જ નથી. એ પૈસા કમાણાય છે લાખો રૂપિયા, એને કંઈક શોધ કરવાનો ચસ્કો લાગી જાય તો એ જે લાખો રૂપિયા કમાણા છે એમાં નાખી દે અને પાછો પોતાના ખાવાના નોટી ન્યા સુધી પૈસા નાખી દે. પણ એને એ ગુમાવવાનો કંઈ રંજ નથી. એને તો ઓલી શોધ કરવી છે એમાં. આપણી સામાજિક રચના એવી બનાવી દીધી છે કે પૈસા મળ્યા એટલે સક્સેસ, સફળ. પૈસા નથી મળ્યા, માણસ કોઈ પણ રીતે ફેલ ગયો તો એ કે તો નિષ્ફળ. એટલે પૈસા જીવનમાં જીવન હલાવવા માટે જરૂરી છે અને એટલા મળતા હોય તો એમાં એનાથી કાંઈ વાંધો નથી. એનું સેટિસ્ફેક્શન છે ને માણસનું, એ અગત્યની વસ્તુ. પણ તમે કંઈક લિમિટ નક્કી કરી, તમે લક્ષ્ય નક્કી કરીને એના માટે પ્રયત્ન કરો, એ બધી બહુ સારી વાત છે. એમાં તમને મેં કીધું સમાજે મદદ કરે, પ્રકૃતિ મદદ કરે અને તમારું જ્ઞાન મદદ કરે. એટલે આ ઉંમરે તમારે બીજું કાંઈ મગજમાંથી કાઢ્યા વગર બધું કાઢી અને પહેલાં મેક્સિમમ તમને જ્ઞાન મળે ને એવા પ્રયત્નો તમારે કરે. અત્યારે તમારે પૈસાને લક્ષમાં ન રખાય. જ્ઞાન હશે તો પૈસા તમારી પાસે ઓટોમેટિક આવશે. તમારી પાસે જ્ઞાન હશે ને તો કોક આવીને કહે હાલ ભાઈ હું તને 1 લાખ નહીં 5 લાખ રૂપિયા મહિનાના આપું. એવા રિલાયન્સવાળાની લઈ આવે જ છે ઓફિસરો, જે માણસોને નોલેજ છે. એટલે છોકરાઓને અત્યારે જ્ઞાન મેળવાય, જેટલું મળે એટલું જ્ઞાન મેળવાય. માનવ લક્ષ્ય શું? જીવન વિદ્યા શિબિર કેટલા લોકો કહી રહ્યા? માનવ લક્ષ્ય શું? સુખ શેમાં છે?
બેટા તું તો ઘણા ટાઈમથી આવે. સુખ શેમાં છે? માનવનું સુખ શેમાં છે? સાધનોમાં સુખ છે? અમને કેમાં સુખ મળે છે? સેટિસ્ફેક્શન. છે ને? આવ્યું હતું ને શિબિરમાં. વારંવાર જ્યારે સમય મળે ત્યારે જોતા રહેજો. આખો જીવનનું ટાર્ગેટ જ નક્કી થઈ જાય શું કરવું. તમારા કોઈને સવાલ હોય તો કયો. તમારે કઈ પૂછવું હોય તો કે અમે એટલા બધા અમે હોશિયારી નથી કે તમને અમને જવાબ આપીએ. ભાષા કેટલી જાણો છો? ગુજરાતી તો આપણી માતૃભાષા છે એટલે આવડતી. હિન્દી, ઇંગ્લિશ બધા મીડિયમ ઇંગ્લિશમાં ભણીએ. જો ટેકનોલોજી, નવી ટેકનોલોજી એને તમારે વધારે નજીકથી શીખવી હોય, જાણવી હોય તો ઇંગ્લિશ ઉપર થોડુંક વધારે. આમ ઇંગ્લિશ શીખવું એટલે ભાષા તરીકે બહુ અઘરું નથી, પણ એ જો શીખશો તમે થોડુંક વધારે, મેં તમને કીધું એમ કે બધા 5 કલાક ભણે છે, આપણે અડધો કલાક ઇંગ્લિશનો વધારે ભણીએ તો ટેકનોલોજીને તમે ઝડપથી શીખી શકશો. એનું કારણ જેટલી ટેકનોલોજી અત્યારે દુનિયામાં શોધાય છે એના રેફરન્સ બધા ઇંગ્લિશમાં હોય છે. આપણી ભાષા સંસ્કૃત છે, આપણી માતૃભાષા, આપણી દૈવી ભાષા છે, પણ સંસ્કૃતમાં ક્યાંય અત્યારની ટેકનોલોજી કાંઈ શોધાયેલી દાખલો નથી. એટલે એ શીખીએ આપણે તો ભાષા તરીકે શીખી અલગ વસ્તુ છે, પણ તમે જો બજારમાં પછી જાઓ તો એ ટેકનોલોજીનો જ સહારો લેવો પડે. એ સમજવા માટે સંસ્કૃત તમને પછી ત્યારે ઉપયોગી નથી. એટલે અટાણે જે ચલણ છે જેનું એ જે તમે શીખો વિદેશોની યારે તમે કોમ્યુનિકેશન કરવું હોય તો ચાઇના યારે કોમ્યુનિકેશન કરવું તો ચાઇનીઝ આપણને આવડતું નથી. એટલે જર્મન યારે કરવું તો જર્મન આવડતું નથી. તો બધાની બેઝિક કોમન લેંગ્વેજ શું છે તો કે ઇંગ્લિશ. એટલે એક ભાષા તરીકે ઇંગ્લિશ થોડુંક વધારે શીખો ને તો એ સારી વસ્તુ છે, જીવનમાં ઉપયોગ થાય. બધા છોકરા લગભગ બહારના ફોરેનવાળાના ઇંગ્લિશના લેક્ચર સાંભળતા હોય, બધું સમજી જાય ને કમ્પ્લીટલી બોલતા હોય વગર શિક્ષક. પણ એમાં શું છે એ હું તમને કહું, ત્યાંથી જે ભણાવે છે ને એ બેઝિક નેટિવ ઇન્ડિયન છે, એટલે એના પ્રોનાઉન્સિએશન ઇન્ડિયન હોય. તમને ઇન્ડિયન જ છે બહારના કે ફોરેનના? ઇન્ડિયન જ હોય. હે 100% ઇન્ડિયન. એનો અમુક લોકો એવા છે એનો જન્મ જ ત્યાં થયો છે, મમ્મી પપ્પા અહીંના છે, બાળકોનો જન્મ ત્યાં થયો, એ લોકો પણ એવા હોય છે. તો અત્યારથી સમજો એટલે ભાષા તરીકે એક વધારે શીખે ને તો એને એને હેલ્પ જીવનમાં હેલ્પ જરૂરી છે. હા. જરૂરી. અત્યારે પ્રિન્સિપલ અહીંયા સંખ્યા આપણે તપોવનમાં કેટલી? ફોનમાં 18 રહીએ છીએ. એટલે આપણી કેપેસિટી એટલી છે કે એટલા જ આવે છે હજી? આવવામાં 159 નો રેકોર્ડ છે આવવામાં. અત્યારે આપણે શરૂ કર્યું એને 4 વર્ષ, આ 5મું રનિંગ છે. એટલે ત્યાં કોઈ માસ ભેગો નથી કરવો. આવું મોડેલ કોઈ હજી છે નહીં, એટલે આપણે આ મોડેલ નવું આપવા જાય કે કંઈક નવું આપવું છે. એટલે પેલા આ એક બેચ આગળ જાય, અમુક પ્રોબ્લેમ હોય પછી બીજા સિલેબસ હોય એડમિશન લે તો એ તમને કોઈ ક્યાંયથી ન મળે જવાબ તો તમે કેવી રીતે ગોઠવો? અને મેક્સિમમ ત્યાં કોઈ માસ ભેગો નથી ચોવીસ કરવો. ક્યાં? તો ટેકનોલોજીમાં આવા જુદી જુદી જગ્યાએ ટેકનોલોજીમાં શેનો ઉપયોગ? લેપટોપ ફોન એ એટલું છે ટીવી કે આવી બધી જગ્યાએ તો ગૂગલમાં સર્ચ મારી દો. હા યુટ્યુબમાં તો ગૂગલ હા, તો હવે તો એમાં એઆઈ આવી ગયું ને. હા એમાં હા, હવે એઆઈ તો ગૂગલ કરતાં બેટર આવી ગયું ને. એઆઈમાં તમે સર્ચ મારી દો તો એ તમને એ વધારે પ્રિસાઇઝલી સમજાવી શકે. છે ને. તો આ લોકો પછી અઠવાડિયે એક વખત એમ છતાંય ન સમજાતું હોય તો બુધવારે નોટિંગ કરી લેતા હશો જે કોઈ વસ્તુ ન સમજાતી હોય. પરિચય કરાવો. મારું નામ દિયા રયાણી છે. હું 11મા આર્ટ્સમાં ભણું છું. હું ગોંડલથી છું અને મારે આગળ સંસ્કૃતમાં પીએચડી કરવી છે અને મને મહેંદી કરવી ગમે, પછી સ્વિમિંગ કરવું ગમે, સાયકલિંગ કરવું. મારું નામ હેમાંશી છે. હું દ્વારકાથી આવું છું. અત્યારે 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી
મને ગમે છે કે ડ્રોઈંગ કરવું, નવી નવી બુક વાંચવી, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને મારે આગળ જઈને બેસ્ટ પાયલોટ બનવું. વેરી ગુડ, વેરી ગુડ. મારું નામ તારાશ્રી છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારો શોખ ગીતો ગાવા, હાર્મોનિયમ વગાડવું અને રમતો રમવી છે. મારે આગળ જઈને મેચ રમવી. ક્યાં તારું વતન ક્યાં બેટા? સુરત. સુરત આગળ શું બનાવવું છે? નેચરોપેથીમાં. હા, સરસ. સંસ્કૃત સરસ, બહુ સરસ. નમસ્તે, મારું નામ પટેલ આસના. હું નવસારી બિલીમોરાથી આવું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું અને મારી હોબીઝ કહું તો ડ્રોઈંગ કરવું, ગીતો સાંભળવા, નવું જાણવું, પુસ્તકો વાંચવા છે અને મારે આગળ વધીને એક સર્જન છે. નમસ્કાર, મારું નામ જિજ્ઞાસા બોરાણી. સુરતથી આવું છું અને હાલ 9મા ધોરણે અભ્યાસ કરું છું. મારા શોખ છે નવી નવી બુકો વાંચવી, ગીતો ગાવા, હાર્મોનિયમ વગાડવું અને મારે આગળ જઈને સંસ્કૃતમાં અભ્યાસ કરવો. નમસ્તે, મારું નામ છે શ્રુતિ કંધરિયા. હું સુરતથી આવું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી હોબીઝ છે ડાન્સ અને આર્ટ એન્ડ નમસ્તે, અને અહીંયા બાજુ ગામમાં છે ત્યાંથી છું અને હાલ તપોનમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું અને મારે તપોનની અંદર અમારું 3 વર્ષ અત્યારે ચાલે છે. મારા જો શોખ કહું તો મને ડ્રોઈંગ કરવું ગમે, સંગીતમાં ઇન્ટરેસ્ટ છે, અત્યારે ભરતનાટ્યમના હું ક્લાસીસ પણ કરું છું. મારે મને ઈચ્છા છે કોઈ પણ કાર્ય કરવાની. તો મારા અહીંયા જેમ તમે આવ્યા છો તો હું તમારી પાસેથી નોલેજ કંઈક લઉં છું. તો અહીંયા એવા ઘણા એવા આવે છે કે અત્યારે એક દીદી એવા હતા તો એમની પાસે હું અત્યારે ભરતનાટ્યમ શીખી રહી છું. પછી મને એક મારો ગોલ છે ને એ એનડીએ થ્રુ આર્મી ઓફિસર છે, તો એના વિશે પણ ઘણી માહિતી લેવી. કોઈ પણ મહેમાન આવે તો એમને લગતા પ્રશ્નો હોય, મારે ગોલને લગતા પ્રશ્નોને લગતા તો એમને કરું છું. એ પણ મને બહુ ગમે. શું બોલ છે? એનડીએ થ્રુ આર્મી એ શું સમજાણું નહીં? આર્મી ઓફિસર. એનડીએ છે ને એક એક્ઝામ છે આર્મી માટેની, નેશનલ ડિફેન્સ એકેડમી, જે દેહરાદૂનમાં છે. એની એકેડમી તો આપણે એને થ્રુ આપી શકીએ. તું તો બની છે, બની છે. 100%. હા, 100%. હું જયમીન બધાય બનશે. હું જયમીન ખંભાળિયા તાલુકાના મહાદેવી ગામથી આવું છું અને અહીંયા 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારા શોખ કહું તો મને ડ્રાઇવિંગ કરવું તથા યોગ કરવા ગમે છે અને આગળ વધીને મારે એક આઈપીએસ ઓફિસર બનવું છે. મારું હાલ તપોવનમાં 3જું વર્ષ ચાલુ છે. નમસ્તે, હું ભવ્ય પટેલ. હું જામનગર લાલપુરથી આવું છું. ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારો શોખ નવી નવી ગેમ રમવી એ બધું છે અને આગળ વધીને મારે ખેતી ને સાઈડ બિઝનેસ કરવું છે. હા, સરસ, વેરી ગુડ. નમસ્તે, મારું નામ ભીમાણી કરતર છે. હું ધોરણ 5માં છઠ્ઠામાં ભણું છું. હું સુરતથી આવ્યો છું. મારો શોખ ચિત્ર, અલગ અલગ વસ્તુ બનાવવાની અને યોગા, ધ્યાનાસન અને મારું મોટું છે આર્મી ઓફિસર. નમસ્તે, હું દર્શ. હું ગોંડલથી આવ્યો છું અને ધોરણ 11 આર્ટ્સનો અભ્યાસ કરું છું. મારા શોખ છે બેડમિન્ટન રમવું, હાર્મોનિયમ વગાડવું અને મારો આગળ ગોલ છે સંસ્કૃતમાં પ્રોફેસર અને યુપીએસસી ક્લિયર. નમસ્તે, હું પટેલ આદિત્ય. હું નવસારી ધરપુરથી છું. અહીં ફોનમાં કોમર્સનો અભ્યાસ કરું છું અને અહીં મને આ 4થું વર્ષ ચાલી રહ્યું છે. મને કાવ્ય લખવાનો, પછી પુસ્તકો વાંચવાનો અને નવું કંઈક શીખવું રહેવાનો શોખ છે અને મારા આગળ નોકરી કરવી. નમસ્તે, હું વિદુ કાળવો. અહીં સ્કૂલ વિશ્વવિદ્યાલયના ધોરણમાં અભ્યાસ કરું છું. હું જામવાડી જામજોધપુરથી આવું છું ને મારે આગળ જઈને બેસ્ટ બેડમિન્ટન પ્લેયર બનવું છે અને મારે સાઈડ બિઝનેસમાં મારો ખુદનો બિઝનેસ. નમસ્તે, હું પાર્થ. અહીંથી 20 કિલોમીટર નજીક સનાકલા ગામમાંથી આવું છું અને અત્યારે તપોવનમાં મારું 5મું વર્ષ ચાલુ છે અને અત્યારે હું 11માં જાતે સાયન્સ કરવાનો પ્રયત્ન કરું છું. અને મારા શોખમાં તો સંગીતના બધા જ વાદ્ય વગાડવા, પછી બધી જ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લેવો વગેરે જેવા છે અને આગળ જતાં મારે મ્યુઝિક ડાયરેક્ટિંગ અને કમ્પોઝિંગ કરવું છે અને આ સંસ્થામાં કામ કરવું છે.
નમસ્તે, મારું નામ જેનિસ છે અને ધોરણ 11 સાયન્સમાં ભણું છું. મોટાવડિયા ગામથી આવું છું અને શોખમાં વોલીબોલ રમવું, ક્રિકેટ રમવું એ બધા છે અને આગળ જતાં એગ્રીકલ્ચર એન્જિનિયર બનવું. બહુ સરસ. તમારા બેના સવાલ હોય તો કરો. દર્શ હરેશભાઈ કોણ? ત્યાં ગોંડલ હા આપણે ગોંડલ ને સરી ગોંડલ છે કહેવત છે ને, મન હોય તો માર લે જવાય. આ જેમ મન લગાડો તો માર લે જાઓ. બોલ માટે મહેનત કરો. અને હાથે ભણવાની મજા આવે. ટીચર ભણાવતા ન હોય ને હાથે ભણવાની અઘરું લાગે નથી વાંધો આવતો. અઘરું કેવું લાગે? ના થઈ હે? થઈ જાય. થઈ જાય, બધું ક્લિયર થઈ જાય. બધું વિદેશ કોણ ક્યાં ગયો હતો? યુકે યુકે. કેટલા કન્ટ્રી વિઝિટ કર્યા? યુરોપમાં ગયો હતો કે ખાલી યુકેમાં? ખાલી યુકે. ખાલી યુકે. કેટલા સિટી વિઝિટ કર્યા? લંડન, બર્મિંગહામ, લેસ્ટર, લુટન, લંડનમાં? બ્રાઇટન. હા, લંડનમાં શું શું જોયું? લંડન આઈ, પછી બિગ બેન, બકિંગહામ પેલેસ, ટ્રફાલ્ગર સ્ક્વેર અને બિરયાની લોકલ સ્ટ્રીટ ને એ બધું. આ પેલી નદી છે એ લંડન આઈ રિવર થેમ્સ. થેમ્સ. પછી ટાવર ઓફ લંડન જોયું હતું? હા યાદ નથી. ત્યાં આપણો કોઈનું રાખેલો છે. જ્ઞાન આમાં આપણને તને શું ફેર લાગ્યો? ત્યાં આમ જોઈએ તો ત્યાંનું કલ્ચર તો સોરી ને થેન્ક યુ પર જ હાલે છે. ગમે ત્યાં કાંઈ થાય ને તો થેન્ક યુ સોરી, નાનામાં નાની વાત હોય તો થેન્ક યુ સોરી હાલતું જ હતું. એની જગ્યાએ અહીંયા શું આવે છે? જોઈ લે. અહીંયા કાં ઇગ્નોર કરી દે, બધમાં ચાલુ. આમ જ એટલે એવું લાગે છે કે they are better civilized than us. એવું લાગે? ના ના, એની સંસ્કૃતિ આપણા કરતાં આમ સારી નથી. આપણી સંસ્કૃતિ ભૂલી જાય. અત્યારે જે લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ છે અને આપણું લિવિંગ સ્ટાન્ડર્ડ છે, તો એમાં એમ લાગે કે they are better living standard than us. દયા હોવી જોઈએ. ના ચાલો બધા બેસ્ટ ઓફ લક. આવો તો ઉભા રહેતા હોય કે પછી આપણે તમારું કંઈક કયો સુરેશભાઈ છોકરાઓને? પૂછો કોઈને કાંઈ સવાલ હોય તો. એકાગ્રતા કેળવતા આવડે. કોઈ પણ વસ્તુ હોય ને એમાં મન લગાવી જોઈએ. આજુબાજુ તમને શું થાય ખબર ન પડે, એને એકાગ્રતા કહેવાય. પછી બાજુમાં તમે 5 વાગે બેસી ગયા 4 વાગે, બાજુ રાત પડી ગઈ હોય, અંધારું થઈ ગયું, તમને ખબર ન હોય. વાંચતા હોય તો વાંચતા હોય, અથવા બીજું કંઈ કામ કરતા હોય તો એ કરતા હોય. એવી એકાગ્રતા જો તમને કેળવતા આવડી જાય તો તમને સક્સેસ રેટ તમારા માટે, સક્સેસના ચાન્સ વધી જાય. તમારે જે બનવાના ગોલ છે ને તમારા, એના ચાન્સ વધી જાય. કારણ કે તારે આઈપીએસ બનવું છે તો ફિઝિકલી ફિટ રહેવું પડે. તારે લોટ ઓફ ઇન્ફોર્મેશન, બહારનું નોલેજ જેને આપણે કહીએ કે જનરલ નોલેજ, તારે લોટ ઓફ વાંચવું પડે બધું. પછી ડિસિઝન પાવર, ક્વિક ડિસિઝનો લેવાનો પાવર તારે કેળવવો પડે. તો એ બધું તારે અત્યારે કરતો એના માટે એકાગ્રતા તારે કેળવવી પડે વધારે. તો તને તારો સક્સેસ રેટ વધી જાય, ગોલ તારો એચીવ કરવાનો રેટ વધી જાય. કેવું થાય કે કોઈ પણ વસ્તુની અંદર આપણે ઈચ્છા તો એ જ છે કે આપણે એમાં એકાગ્રતા કેળવવી છે. જેમ કે હું અભ્યાસ કરવા બેસું છું એમ કે મારે અભ્યાસ કરવો જ છે અને હું કરી પણ લઉં છું, પણ અમુક સમય એક તો એવો વિચાર મને આવે જ છે કે કાલો ને અહીંયા કોઈ જોતું તો છે નહીં, તો હું 1 મિનિટ સૂઈ જાઉં. પછી એની એકાગ્રતા હાથમાંથી વહી જાય, તો એના માટે શું કરવું? શરીર તારું થાકી ગયું હોય ને તો એવો વિચાર આવે. જો શરીર ઉપર કોઈ પણ કામ છે ને એને તમે ફરજ અને પેશનથી તમે કરો નહીં કામ,
તો એમાં તમને ક્યારેય ઊંઘ આવશે જ નહીં. એ તમને શોખ છે, તમારો પેશન છે. તમને અને વિચાર ફરજ મારે આ ભણવું પડે છે, એને બોજ તરીકે ભણવું પડે છે, તો એમાં તમને ઊંઘ આવવાના, તમારું મગજ ભટકવાના એ બધા પ્રોબ્લેમો રહેશે. એટલે પહેલાં જે તમારે ગોલ તમે એચિવ કરવા માગો છો, એ ગોલને પહેલાં પેશન બનાવવું. નહીં વિચાર આવ્યો પછી શું કરો છો? પછી એવું કાર્ય નથી કરતી, કારણ કે મને ઈ વિચાર આવે છે ને ઈ જ સેકન્ડ પછી પાછો એવો પણ વિચાર આવે છે કે આ વસ્તુ મારા માટે સારી નથી. જો વિચાર માણસના મગજમાં બે ટાઈપના આવતા જ રહેતા હોય. વિચાર આવવાનો એના માટે અફસોસ નહીં કરવાનો, મગજનું કામ છે. હાલને સૂઈ જવા નથી કરવું. વિચાર આવ્યો પણ પાછી બીજો શું વિચાર આવ્યો એ મારા માટે સારું નથી. એ જ કાંઈ મહત્વનું થઈ ગયું ને, એ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું ને. તરત પાછો બીજો વિચાર આવી ગયો ને કે આ હું સૂઈ જાવી મારા માટે સારું નથી, આ ભણવું તો જરૂરી જ છે. અને એને આ પોઈન્ટ પકડી રાખો. એને એક વિચાર તો ભાઈ આવવાના જ છે. બી ઓનેસ્ટ ટુ યોરસેલ્ફ. બી ઓનેસ્ટ ટુ યોરસેલ્ફ. અને આપણે ઓલું જે વિચાર આપણે અમારા માટે સારું નથી, ગિલ્ટી છે. વિચાર આપણે સતત ચાલુ હોય ઊંઘમાં આવ્યું ને જીવન વિદ્યા, પણ એની પર કંટ્રોલ કરી શકવું હોય એ આપણી ઉપર છે. જો એકાગ્રતા વિચારને આવવા દેવો કે ન આવવા દેવો, એની પર એક્શન લેવા કે ન લેવા, એ કેની ઉપર છે? વિચાર તો આવવાનો છે. થાક લાગી ગયો ભૂઈ જ જાવ, પણ હવે એમ છે કે જો સવાર સુધીમાં નહીં પૂરું થાય તો આટલું છૂટી જાય. તો એ બે વિચાર તો છે કે એની ઉપર જવું એ આપણે નહીં કરવાનું. એ તમે કંટ્રોલ કરી ગયા તો તમે સક્સેસ. કંટ્રોલ કેવી રીતે કરવા એ આપણે ભગવદ્ ગીતા શીખવાડે. કંટ્રોલ કેમ કરવા ભગવદ્ ગીતા આપણને બહુ સરસ શીખવાડે. મારે સવાલ હતો કે આપના લેવલના જે બિઝનેસ ચાલે છે એમાં ગવર્મેન્ટ સાથેનું ઘર્ષણ થતું? હા, થાય ક્યારેક થાય. જે માણસોને વધારે પૈસા કમાવાની લાલચ જ્યારે જાગે કોઈ પણ, તો એ લોકો ટેક્સ ચોરીના અત્યારે કરતા હોય છે, ત્યારે ગવર્મેન્ટ સાથે ઘર્ષણ થવાના ચાન્સીસ વધતા હોય છે. ગવર્મેન્ટ એવાને ગોતતી હોય ને આ ભાઈ કરતા હોય તો એવું થાય, એ બધું થાય છે ગવર્મેન્ટ સાથે. બાકી જનરલી તમે પ્રમાણિકતાથી ધંધો કરતા હો, પ્રમાણિકતાથી જે એનું હોય એનું આપી દેતા હો, તમારું ટાર્ગેટ જો પૈસા રિલેટેડ ન હોય તો ચાન્સીસ બહુ ઓછા છે. ક્યારેક થાય, મે બી થાય ક્યારેક, પણ બહુ ઓછા છે ચાન્સીસ. બધું છે ને માનસિકતા ઉપર છે. ગવર્મેન્ટે કોઈ નિયમ કર્યો એને કેવી રીતે લેવો એ આપણી ઉપર છે. એને ફોલો કરો. આટલા ટકા લે નહીં ખા તો હવે હું નહીં ભરવું, મારે આમ કરી ચોરી કરવી જોઈએ, આપણી ઉપર છે. તો હું રસ્તા ગોતવા માંડું. આટલા ટકા નહીં ખા તો હવે મારે એને માટે થઈને શું કરવું, એ તો નહીં ખા છે, દેવાના જ છે, એનો રસ્તો મળવાનો. આપણે કેટલા ગ્રીડી છે એની ઉપર આધાર રાખે. એટલે કોઈ પણ વસ્તુ ગવર્મેન્ટ હોય કે ગમે હોય, આપણે આપણા મન ઉપર કેવી રીતે લઈ છીએ એની ઉપર તમારો એક્શન પ્લાન નક્કી થાય, એની ઉપર તમને રિઝલ્ટ મળે. ગવર્મેન્ટ હોય કે કોઈ પણ હોય. તમે જ્યારે તમારી ખુદની ફેક્ટરી પહેલી વર્ષે ત્યારે તમને એવું શું થયું કે મારે આ વસ્તુ આ યંત્ર કે આ રસાયણ ઉપર જ ફેક્ટરી શરૂ કરવી? તમે પ્રેક્ટિકલ વિચાર્યું હતું કે સમાજમાં કઈ વસ્તુ વધારે ચાલે છે કે પછી તમને એટમોસ્ફિયર? ના બેટા, અમે એવું વિચાર્યું નહોતું, પણ અમારી કૌટુંબિક જરૂરિયાત ઊભી થઈ એટલે અમે એક ફેક્ટરી સ્થાપી. ફેક્ટરી સ્થાપ્યા પછી અમે એમાં ચેન્જ કર્યા. એક પ્રોડક્ટ અમે નક્કી કરી કે આ 2 વર્ષ હલાવી તો આમાં અમને હજી નથી મળ્યું, બીજું 2 વર્ષ હલાવી. પછી એમ કરતાં કરતાં અમે એક સબમર્સિબલ વાઇન્ડિંગ વાયર બનાવતા હતા. તો ત્યારે અમે પોતે ખેડૂતના દીકરા હતા, અમને ખબર હતી કે ભાદરવ મહિનામાં જનરલી 7મ આઠમ પછી માણસોને વરસાદ ન થતો હોય, સબમર્સિબલ ઉતાર્યા હોય બોર્ડમાં, એ બળી જાય અને એ બળે એટલે તડકાના કાંઠે 4-5 દિવસ પાકની પાણીની જરૂર હોય. તો મને એવું લાગ્યું કે ચાલો એવું કંઈક પોલીમર આપણે એમાં આની ઉપર ચડાવીએ. બધા જે ટિપિકલ ચડાવતા હતા એ તો બધા અમે ચડાવતા હતા કે આની ઉપર કંઈક એવું પોલીમર આપણે ચડાવીએ કે આ ઘડીકમાં બળે નહીં. એટલે એના માટે પોલીમર માટે શોધ કરી. તો મને વાંચવાનો શોખ હતો તો હું વાંચતો બધી બુકો. તો એક બુક મારી પાસે પોલીમરનું, તો એમાં મને ટેફલોન નામનું એક પોલીમર હાથમાં આવ્યું. તો એ પોલીમરને
પ્રોસેસ ને આ ને બધું આપણા જે અત્યારે જ્યાં છે રાજકોટમાં એમાં બધું પરિચિત નહોતું. એટલે એને ગોતવા માટે મહેનતો કરી, બહારથી બધા ડોક્યુમેન્ટો કંઈ મગાવ્યા, સર્ચ કર્યા, કાકા પોળા કરી બધી વાંચી એની મશીનરી બનાવી, હાથે બનાવી અને ચાલુ કર્યા પછી અમને ખબર પડી કે આ તો આપણે કીડીને મારવા માટે AK-47 લીધી છે. કીડીને મારવી તો હાથથી મારી ગયા અને એને બદલે આપણે AK-47નો ખર્ચો કર્યો. તો પછી એની બાય પ્રોડક્ટમાં ગયા કે આ બીજા ક્યાં ક્યાં વાપરાય, તો એ વસ્તુ બનાવવાની ચાલુ કરી. એટલે એ બધું સંઘર્ષ કરીને અને એક વસ્તુ એક બાયનું ખોલ્યું, પછી બીજો દરવાજો આવ્યો હતો કે ભાઈ એનું તાળા ચાવી નથી, તો મતો આવે એ ખોલ્યું. ત્રીજું કે ભાઈ પાછો દરવાજો મળે એ ચાવી નથી, તો ભાઈ બંને જૂની ચાવીઓ હાલે છે નથી આવતી, તો નવી કંઈક બનાવે. એમ સંઘર્ષ કરીને આગળ બસ કામ કરવાનું વિચાર્યું હોય. પણ એને માટે એ જ હું કહેતો હતો, એકાગ્રતા અમારામાં એવી હતી કે સવારથી 9 વાગે ફેક્ટરી ગયા હોય અને કોઈ મશીનમાં જાણી પડે કે આ કપડાં જે હું મંગાવીશ તો મને શું ભાવમાં પડશે, અહીંયા માર્કેટમાં શું હાલે છે, શું ભાવમાં વેચાય છે અને પ્રોફિટ મળશે કે નહીં, મારો ખર્ચો કેટલો આવશે. ઘણા બધા એમાં તમારે વિચારવો પડે કે ભાઈ આ એક વસ્તુ કામ કરવી ગમે કોઈ પણ તમે બાયણેથી ધારો કે દાગીને લઈને વેચવા છે, કે તમારે કોઈ પણ રાખડીઓ વેચવી છે, કે તમારે રાખડીઓ બનાવવી છે, કોઈ પણ પ્રકારનો લાખો હજારો આઈટમો બને છે. તો એક વસ્તુનું ફોકસ કરી અને એનો પૂરેપૂરો અભ્યાસ કરવો પડે. મારી કેપેસિટી કેટલી છે, કેટલું કરી શકશું આપણે, એમાંથી ધીમે ધીમે ગ્રોથ થાય. અત્યારે પહેલાં કાંઈ ન મળે. પહેલાં કોઈ પણ ધંધાના આપણને 1000 દિવસ હોય, 1000 દિવસ તમે એમાં ટકી ગયા, એમાં ભલે થોડુંક નુકસાન ગઈ તો તમને એની પૂરેપૂરી ધંધાની માહિતી તમારા મગજમાં સ્ટોરેજ થઈ. આ ધંધો હાલવા માટે થઈને અને ન હાલે તો એના માટેના કારણો શું. 1000 દિવસ એમાં ટકી ગયા ને પછી તમે સક્સેસ થાવ. તમે 90 દિવસ પછી કહો કે આ તો હવે ન હાલ્યો તો ન થાય. તમારે એમાં પહેલાં અભ્યાસ કરીને 1000 દિવસ એમાં પાર કરવા પડે. એટલે પહેલાં આપણે જોવું પડે કે શું કરવું છે ને એનો આખું રૂટ કોઝ મૂળ સુધી અને અપ સુધીનો અભ્યાસ કરવો છે. સમય અને જેમ પરિવર્તન આવતું હોય એમ બધો ચેન્જીસ થતો હોય કે તમે એવી રીતે વિચાર કરી શકો. આપણે ફાસ્ટ ગ્રોથ કરવો હોય તો જો ફાસ્ટ ગ્રોથ છે ને એ આપણા હાથની વાત નથી. ફાસ્ટ ગ્રોથ છે ને એ તમે કઈ પ્રોડક્ટ, એની માર્કેટમાં કેવી ડિમાન્ડ, તમારી કેવી જોબ, તમારી આવડત છે. બધાય CA થયા હોય કે બધાય 90% માર્ક લેવા હોય એક સબ્જેક્ટમાં, તો બધાને એક સરખા ફાસ્ટ મળી જાય એવું જરૂરી ન હોય. એ સંજોગો ઉપર આધારિત હોય. રિલાયન્સ હોય, ધીરુભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નામ સાંભળ્યું ને તમે, તો ધીરુભાઈ એવું વિચાર્યું નહીં હોય કે કપડાં વેચતા નથી, મારે આવડી ઇન્ડસ્ટ્રી કરવી વર્લ્ડના નામ. એની ઓટોમેટિક જ થયા કરે, બધું ઓટોમેટિક જ થાય. તમારું એમાં લગન કેવી છે એ જ પકડી રાખવાનું હોય. મારે ટોપ ઉપર પહોંચવું જ છે એવું ધાર્યું આપણું થતું નથી. તમે થાય ખરું એની મેળે જ થયા કરે છે, એને થવા દેવાનું. માણસનું જીવન મેળવું છે 80-90 વર્ષ 70 વર્ષ, એમાં આપણે સારી રીતે જીવવાનું, ટોપ ઉપર પહોંચવાનો પ્રયત્ન કરવામાં જેટલા પેડા હોય ને એ બધાય સક્સેસ ગયા એવું ન હોય. એ 0.001% રેશિયો આવે માણસના લીધી. આ તબક્કો પ્રજા છે ને એમાંથી કે ભાઈ રિલાયન્સમાંથી ધીરુભાઈ આવડા થયા આખા હિન્દુસ્તાનમાં, કેટલા અબજમાંથી એક થયા. બધાય ટોપ ઉપર ન પહોંચે કે ને, બધાને રિલાયન્સ હોય તો કામ કોણ કરવા જાય એમને એવું હોય. આપણું લેવલ કેટલું છે ને એમાં આપણે સંતોષમાં એમાં સારામાં સારું શું થઈ શકે એ વિચારવાનું. ધંધા ફરજિયાત એવું જ છે કે આપણે ધીરે ધીરે નાનેથી ચાલુ કરવું. નાનેથી જ કર્યું હોય એ લાંબો સમય હાલે. પછી એની ડિમાન્ડ એ વસ્તુની કેવડી છે ને એની ઉપર એનો ગ્રોથ નક્કી થાય. એનું ફાસ્ટ કેવી રીતે થાય કે ભાઈ ડિમાન્ડ જ એવડી આવી ગઈ તો એની ઇન્ડસ્ટ્રી ફટાફટ કરતી મોટી થઈ જાય. તો એ બધાયમાં શક્ય નથી. એટલે આનું કેમ મોટું થઈ ગયું, આ બાજુવાળાનું મારું કેમ નહોતું, એ કમ્પેરિઝન ન થાય. એની પ્રોડક્ટ જ આપણી નહોતી. બે પ્રોડક્ટ એ ખરખા બનાવતા હોય તો એનો એપ્રોચ કેવો માર્કેટમાં, એની ક્વોલિટી કેવી, એની ધંધાની બિઝનેસની સ્ટાઇલ કેવી, એની ઉપરથી એનો ગ્રોથ નક્કી થાય.
આપણને 2 માણા એવા મળી ગયા હોય એ માણા કામ જ ન કરીને દેતા હોય, આપણે ગમે એમ કરી ને બહુ સારું બનાવી પણ આપણાથી 10 નંગ જ બનતા હોય, ઓલો 100 નંગ બનાવતો હોય, તો કેવી રીતે થાય? એક જ સ્કેલના એક જ કેપેસિટીના 5 યુનિટો હોય, 5 ધંધા, 5 બધી હરખું બનાવે, 3 નફો કરતા હોય, 2 નુકસાન કરતા હોય. બિઝનેસમાં શક્ય છે 3 નફો કરતા હોય, 2 નુકસાન કરતા હોય. રિસ્ક ધંધામાં સાથે જ હોય. હે સ્ટ્રેટેજી તો જો એ બધું છે ને, તમે વાત કરો છો ને એ બહુ હાયર લેવલની વાત થઈ ગઈ. પહેલાં તો નવા પાયાથી શરૂઆત કરવી પડે, નાના એમાં. અમે બધાએ નાનાથી શરૂઆત કરી હોય. અમે જાય તે મશીન હલાવતા રહે તો 12 વાગ્યા સુધી. તો એવું નહોતું નક્કી કર્યું અમે એક દિવસ આ ભાણવટની સંસ્થામાં જાશું, અમારી પાસે ગાડી હોય છે ને અમે લોકોને ડોનેટ કરશું, એ તેવું વિચાર્યું ન હોય. સમજી ગયો? એટલે આપણે જે શરૂઆત કરીને નાના પાયાથી એક પ્રોડક્ટથી શરૂઆત, પણ એનો આપણને માહિતી હોય છે કે આપણે જે કરીએ છીએ એનો ફ્યુચર શું છે, ભવિષ્ય શું છે, એ આપણને ખબર હોવી જોઈએ. એટલે તમને ધીમે ધીમે રસ્તા આમાંથી ખુલવા જ માંડે. મહેનત કરો એટલે રસ્તા મંડે મળવા. સ્ટ્રેટેજી તમે નક્કી કરો ને એ તમે સ્ટ્રેટેજીની જે વાત કરી ને કે કેવી હોવી જોઈએ બિઝનેસની, તો તમે પુસ્તક ઉપર તરવાનું શીખ્યા હોય અને પછી સ્વિમિંગ પુલમાં તરવા માટે જાઓ અને એ તમારામાં કેટલી ઓલી છે અને તમે કેટલી લેન્થ મારી શકો છો, એના જેવું બિઝનેસનું છે. ને બિઝનેસનું નક્કી ન કરી શકી. હવે આજે આપણે આ બધા બેઠા એ કુકરની સિટી છે, તો ભીમસીભાઈ ઘર વસાવ્યું હોય એને મેરેજ કર્યા. ભીમસીભાઈ તમે અત્યાર લગીમાં તમે ઘરે કેટલા કુકર વેચતા? 2. તો તમારી લાઈફ જે 60-70 વર્ષની રહી તેમાં તમે વધીને 5 કે 10 સિટીનો ઉપયોગ કર્યો, તો દરરોજની કેટલી સિટી બનતી હશે? આ વર્લ્ડ આવડું પોપ્યુલેશન છે તો દરરોજની કેટલી બનતી હશે? ઇન્ડિયાની એક ફેક્ટરી દરરોજની 10-10 લાખ સિટી બનાવે છે. આ તો 2 કે 5 જ ઉપયોગ કર્યો. તમે કોઈને પૂછી જાઓ તો એને 10-15 ઉપયોગ કરે, પણ તમે એને આકી ન ગોળવી. દરરોજની લાખો સિટી બનાવે. પ્રેસ્ટીજ રહી એ દરરોજની 15 લાખ સિટી બનાવે, ખાલી સિટી. એમ આકી ન હોવો તમે ને વેચાય છે માર્કેટમાં, અને તો હજી એટલી ઘટે જ છે, એવડું મેન્યુફેક્ચરિંગ છે. ઘણી પ્રોડક્ટનું એવું હોય, આપણને એનું જ્ઞાન ન હોય. આજે સામાન્ય ઉદાહરણ આપ્યું કે ઘણી વસ્તુ એવી હોય કે જે હજારો લાખોની સંખ્યા આપણને ખ્યાલ ન હોય, પણ એને બનાવવાનું નક્કી કર્યું ત્યારે ન નક્કી કર્યું એક દિવસ હું 15 લાખ સિટી બનાવીશ. માર્કેટની ડિમાન્ડ જરૂરિયાત ઊભી થવા માંડે, ઓટોમેટિક બનાવવાનો પ્લાન મગજમાં આવી રીતનું હોય. બીજા કોઈનો સવાલ કાંઈ? સ્ટ્રેટેજી છે ને 2 વસ્તુથી નક્કી થાય. એક તમારું સર્વે અને બીજું એનું પ્લાનિંગ. સર્વે, કોઈ વસ્તુનું સર્વે કરો, કેટલી જોઈ છે, કેટલી બને છે, કોણ બનાવે છે, કેટલી કેપેસિટી છે, કેટલી કેપેસિટીની ખાદ છે અથવા તો કેટલી કેપેસિટી એક્સેસ છે. બીજું એમાં અમારે પડવું છે તો પ્લાનિંગ. પ્લાનિંગમાં તો કેટલું અમારે એમાં મૂડી રોકાણ કરવું પડશે અમારું, કેટલું કોઈ બેંક આપશે, કેટલું કોઈ હગાવાલા આપશે, કેવું પ્લોટ લેશું, પ્લાનિંગ. એટલે બિઝનેસ સ્ટ્રેટેજીમાં પહેલાં 2 અગત્યની વસ્તુ, એક સર્વે અને એક પ્લાનિંગ. 2 હોય પછી તમારું બિઝનેસમાં કંઈ પણ આગળ તમને ગ્રોથ જલ્દી મળવાના ચાન્સ છે. અમે જ્યારે બધું કર્યું હોય ને ત્યારે તો કાંઈ એવા સાધનો નહોતા, માહિતી નહોતી, એક અનુમાન જ હતા. તમારી પાસે તમે ટૂલ લેવા હોય તો ફટકર તો કહ્યું આ વસ્તુની માર્કેટમાં શું ડિમાન્ડ છે. તમે એવી સરસ દુનિયામાં અત્યારે ગ્રોથ કરી રહ્યા છો ને કે તમારે કાંઈ માહિતી જોતી તમારા હાથમાં ઉપલબ્ધ છે આખી દુનિયાની. કે આ વસ્તુ જે બને છે કે અમારા નજરમાં આવી તો એની અહીંયા કેટલી જરૂરિયાત છે, આખા દેશમાં કેટલી જરૂરિયાત છે, કે નોર્વેમાં કેટલી જરૂરિયાત છે, તમે અહીંયા બેઠા બેઠા તમને માહિતી મળી જાય. તમારા લોકો માટે આગળનો લાઈફ છે ને બહુ ઇઝી છે. તો તમે એને કેવી રીતે કેવા વ્યૂમાં જોવા માગો છો ને એની ઉપર તમારું ફ્યુચર બધું નક્કી થાય. એક જ ખ્યાલ રાખવાનો કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એનું એક ઓમ નો લિમિટ છે ને એક મનનો સંતોષ હોવો જોઈએ. કોઈ પણ કામ કરી એનો આનંદ હોવો જોઈએ. આનંદથી કરીને કરવા માટે કરી તો એની મજા નથી.
આનંદથી ગમે એ કામ કરો ને, 12 વાગ્યા કામ કરો આનંદથી જ કરો. હવે આ પૈસા મળે છે એટલે જ કરવાનું એમ વાત નથી. આનંદથી કામ કરતા કરતા પૈસા તો મેં કીધું એની બાય પ્રોડક્ટ છે. પૈસા તો તમે કામ કરો એટલે મળવાના છે, તમે જોબ કરો તો મળવાના છે, પણ એ જોબનો આનંદ હોવો જોઈએ. આ બધા ટીચરો આનંદથી કામ કરે છે ને એવી રીતે. આ બધા તું તારે પાયલોટ બનવું છે ને, તો અત્યારે કયા વિષય તું ભણે છે તારે? ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન ને સોશિયલ. વિજ્ઞાનમાં તારે ફિઝિક્સ વધારે, તમારે એરોડાયનેમિક્સના કે એવા વિષયો કોઈ હોય છે કે? અત્યારે એમને 10મું છે, 11 સાયન્સમાં આવશે. 11 એરોડાયનેમિક્સની બધું ફિઝિક્સની બધું આવે ને. અને મુલાકાત આ લોકોને બધાને મુલાકાત પણ કરાવી છે. હેલિકોપ્ટર, પ્લેન કેવી રીતે બને, શું એનું હોય, આખો દિવસ એ જે બનતા હોય એના જે એન્જિનિયર હોય એમની સાથે મળવાનું, પાયલોટોને મળવાનું, હેલિકોપ્ટરમાં બેસવાનું. સરસ. સમય થોડો વધારે હવે થયો છે. આમ તો ખાસ આપણો ઉત્સાહ ઓલમોસ્ટ ઓવરઓલ તો આપણે સર્વે કરીએ ને તો આપણો ઉત્સાહ છે એ ક્યારેય મરવો ન જોઈએ. બીજી વાત આવી હતી એકાગ્રતાની. ઓલમોસ્ટ એકાગ્રતા, તમારે જે કરવું છે એમાં એકાગ્રતા. આજે તમે જ્યાં છો, હું વારંવાર કહેતો, જ્યાં છો ને એમાં તમે એકાગ્ર થાઓ. આગળ શું આવવાનું છે એનું તમે વિચારતા રહ્યો. માનો કે હું સંસ્થા છે, તો આજે સંસ્થામાં મને એટલું બધું ઇન્વોલ્વમેન્ટ છે કે મને થાક લાગતો જ નથી. ઉઠવામાં, હુવામાં, કામમાં કોઈ થાક ન લાગે. આ મતલબ કે એકાગ્રતા નહીં. જ્યારે આપણી એકાગ્રતા આટલી બધી હોય ત્યારે એમાં થાક ન લાગે. આજે રાતે અમે 3:30 સૂતા, લેટ આવ્યા, 450 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને આવ્યા, તો એકાગ્રતા છે ને એટલે થાક નથી લાગતો. વાત રહી સમગ્રતાની, તો મારે બીજું શું કરવાનું છે? તો મારે બીજું આવતા 10 વર્ષ પછી શું બદલાઈ રહ્યું છે, 20 વર્ષ પછી શું બદલાઈ રહ્યું છે, 30 વર્ષ પછી શું બદલાઈ રહ્યું છે. તો એ સમયમાં તમે તો ત્યારે 10 વર્ષ પછી તમે સમાજમાં આવશો, તો ત્યારે તમારા માટે શું મહત્ત્વનું છે એ મારે અટાણે વિચારવું પડે. હું આજે જે વ્યવસાય સાથે કે જે સંસ્થા લઈને બેઠો છું, તો એમાં મારે તમારું વિચારવાનું. મારા કેન્દ્ર સ્થાને બાળક છે, તો કે 10 વર્ષ પછી તમે જ્યારે સમાજમાં જશો તો તમારી પાસે કેવું એજ્યુકેશન હોવું જોઈએ, કેવી સ્કિલ હોવી જોઈએ. ભાઈએ કીધું મલ્ટી. હવે સમય એ આવી રહ્યો છે કે મલ્ટી ટેલેન્ટ, સમગ્રતા અને એકાગ્રતા, ત્રણે વસ્તુ સાથે હોવી જોઈએ. અને બીજું કે તમારું ઇન્વોલ્વમેન્ટ 100%, કે તમે ત્યાં 100% ઇન્વોલ્વ હો, આ ખૂબ જરૂરી છે. આ ઓવરઓલ બધા જ મિત્રોની વાતો પરથી આપણે એનો સાર કાઢીએ કે આપણા માટેનો તમે અત્યારે તો હવે આજે તો હવે આમાં તમારે શું કરવાનું, આમાંથી તમે શું સાર લ્યો. તો આજે અમે તપોવનમાં છીએ, તો તપોવનમાં આજે મારી એક મિનિટ બેસ્ટ જાય એવા પ્રયત્નો હોય, શ્રેષ્ઠ જાય એવા પ્રયત્નો હોય. એ તમારા માટેનું આ લેસન. તો આજે મારા માટે આવવું જોઈએ. આમાં લોખંડ, પ્લાસ્ટિક એટલે કે ધાતુ, આટલી વસ્તુ છે. લોખંડ છે, પ્લાસ્ટિક છે, ધાતુ છે. કાલે રાજ્યપાલશ્રીએ સરસ ઉદાહરણ આપ્યું. કે આની બજાર કિંમત કેટલી? આમ લોખંડનો ટુકડો લેવા જાઓ આવડો અને પ્લાસ્ટિકનો આવડો ટુકડો લેવા જાઓ તો આની બજારમાં કેટલી કિંમત હોય? 50-100 રૂપિયા. પણ આ 50-100 રૂપિયાની વસ્તુ લઈ અને કોઈએ આને સંસ્કારિત કરી છે, આમાં સરસ રીતે ઘડતર કર્યું છે. આજે આની કિંમત 38,000 રૂપિયા છે, લોખંડના ટુકડાની જ અને પ્લાસ્ટિકની. તો આનામાં એને એ સંસ્કારિત થવાની વાત, એટલે આપણું એજ્યુકેશન. બસ તમે આવી રીતે સતત સંસ્કારિત થતા રહ્યો, આપોઆપ તમારી વેલ્યુ વધશે. વેલ્યુ અત્યારથી વધારવી એની ચિંતામાં ન પડો. બિઝનેસ આવડો મોટો કરવો, આવું કરવું, તેવું એવું એમાં ન પડો. અત્યારે તમારી ક્વોલિટી વધારો. આપણે સવારે પ્રાર્થનામાં પણ આ જ વાત થઈ હતી કે તમારું વ્યક્તિત્વ એવું ડેવલપ કરો, તમારો વ્યવહાર એવો ડેવલપ કરો, તમારી સ્કિલ એવી ડેવલપ કરો કે હું જે કરું છું ને એવું બેસ્ટ કોઈ કરી જ ન શકે. એનું આપણે ઓવર કોન્ફિડન્ટમાં નથી વહી જવાની, પણ મને હું વિચારું તો મારે હું જે પુરુષાર્થમાં થિંકિંગ કરી શકું છું એવું
બીજા કોઈ કરી જ ન શકવા એવું નથી મારે વિચારવાનું. તો મારે એ વિચારવાનું છે કે મારે સૌથી શ્રેષ્ઠ આજે શું આવી રહ્યું છે. એટલે હું આજે આવતા 2075માં કેવા બાળક કેવા પ્રકારનું એજ્યુકેશન જોશે ને મારું અત્યારનું એ રિસર્ચ ચાલી રહ્યું છે. અને આ દિશામાં આ એક સમગ્રતાની વાત થઈ. આજે શું કરવું છે એ અલગ વસ્તુ છે. આજે તો કે આજે અહીં પ્રેઝન્ટ આપણે જઈએ તો ત્યારે શું કરવાનું છે એ પરિસ્થિતિ અનુસંધાન આપણે થતું આવતું હોય છે. જેમ તમે કીધું ને કે બેને કહ્યું કે તમે વિચાર્યું તો આવું કંઈ અમારે કરવું છે, એવું રિયલ આમાં અમે બેઠા ને એમાં તમે જો આટલા અનુભવી છે, લગભગ 65 વર્ષ તો હશે મેક્સિમમ. તો મારી ઉંમર 42 વર્ષ અને 65 વર્ષ, આ બે વચ્ચેનો ગાળો છે. હવે એમાં 10મા ધોરણમાં આમાંથી કોઈને ખબર નહોતી, 10માં તો પહોંચ્યા જ નહોતા કોઈ પણ. 10માં એટલે 15 વર્ષની ઉંમર, 15 વર્ષથી આમાંથી એટલા બેઠા એમાંથી કોઈને ખબર નથી કે અમે આ કરવાના છીએ. એટલે એવું હોય નહીં કે આપણે વિચાર્યું એવું થાય, એવું ન પણ થાય. મારે તો પિટિશન શિક્ષક બનવું હતું અને એમાં ન બની શકાનું, માર્ક ન મળ્યા, 2 માર્ક ઘટ્યા, તો આ આવી રીતે બનાવ્યું છે. એટલે એવું ન વિચારો તમે. તમારે અત્યારે એ વિચારવાનું છે કે અમે શું બેસ્ટ કરી શકીએ, શું શ્રેષ્ઠ કરી શકીએ, અને અમારામાં શું એવું ઘડતર કરી શકીએ કે અમે જ્યાં હોઈએ ત્યાં કેમ કે વાહ આ તો છે. બસ એ મેસેજ સાથે આજે અહીંયા આપણી આ ચર્ચાને સમાપ્ત કરીએ અને ભોજન તરફ પ્રયાણ કરીએ. સારું વિચારવાનું, જે કાંઈ મારી સાથે થશે એ બેસ્ટ થશે, આટલું. બાકી ઈચ્છા આગળ વિચારો એ ઉપરવાળાને હાથમાં છે. આપણું ભવિષ્ય શું નક્કી કર્યું એ નક્કી કરેલું હોય, આપણને ક્યાં પડેલો નહીં. જે કાંઈ મારી સાથે થશે બેસ્ટ થશે, આટલું વિચારને સારા સારું થાય. બરાબર. ઓકે. અમે આપના આભારી છીએ, અમે આપના આભારી છીએ, અમે આપના આભારી છીએ. થેન્ક યુ. આભાર.